અરવલ્લીના મેઘરજ ખાતે એઆઈસીસી જીપીસીસીના નિરીક્ષકોની બેઠક યોજાઈ હતી। જિલ્લા પ્રમુખની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી। કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે અરવલ્લીથી અભિયાન શરૂ કરાયું। ઝારખંડના પૂર્વ મંત્રી શિવકુમાર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ બેઠકમાં હાજર રહ્યા હતા। મેઘરજ તાલુકા પ્રમુખ મોહનસિંહ ડામોર સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા। જિગ્નેશ મેવાણીએ પહેલગામમાં થયેલા હુમલાને લઈને દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સરકારે જે સુરક્ષા કરવી જોઈતી હતી તે સુરક્ષા નથી થઈ। સરકાર પર પ્રહાર કરી કહ્યું, સરકારે કોઈ કડક પગલાં ભર્યા નથી તેવું જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું। સૌપ્રથમ તો કાશ્મીરમાં જે આપણે ગુજરાતના અને દેશના નાગરિકો ગુમાવ્યા આતંકવાદી હુમલામાં એ તમામના પીડિત પરિવારોને, સ્વજનોને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું। અને આ માનવતા વિરોધી કૃત્ય છે। ગુજરાતમાં, દેશમાં, દુનિયાના કોઈ પણ ખૂણે ફરી કદી આવી ઘટના ન બને એવી આપણે આશા અને અપેક્ષા રાખીએ છીએ। સરકાર પાસેથી પણ અપેક્ષા છે કે જે પ્રમાણેની જડબેસલાક સુરક્ષાની વ્યવસ્થા કરવી જોઈતી હતી એવી નથી થઈ અને એ બહુ ગંભીર વસ્તુ છે। દેશમાં અનેક અગાઉ આ પ્રમાણેના ટેરરિસ્ટ આતંકવાદી અટેક્સ થયા હોય, આતંકવાદી કૃત્યોને લોકોએ અંજામ આપ્યો હોય, એ બાદ પણ પુલવામા જેવી ઘટના બાદ પણ જો કેન્દ્ર સરકાર દ્વારા એક સચોટ કામગીરી કરવામાં ન આવે, યોગ્ય પગલાં ન ભરવામાં આવે, સુરક્ષા બરાબર કરવામાં ન આવે, એ બિલકુલ અયોગ્ય છે। આજનો કાર્યક્રમ અમારા સંગઠન નિર્માણનો છે। અરવલ્લીમાં રાહુલજીએ જે પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો કે ગ્રાસરૂટથી, ગ્રાઉન્ડ ઝીરોથી સંગઠનને મજબૂત કરવામાં આવે, એની ચયન પ્રક્રિયા માટે આજે અમે ઉપસ્થિત થયા છીએ કે આખા અરવલ્લીનો અવાજ બને, સર્વ સમાજના લોકોને સાથે લઈને ચાલે, અરવલ્લીના પ્રાણ પ્રશ્નો માટે લખે, લડે, મથે, એવો જિલ્લા પ્રમુખ અરવલ્લીને મળે, એના ચયનની પ્રક્રિયા માટે જે આવે છે।